આ દુનિયા કેવા લાગી છે, બધું મારું છે, બંગલો મારો છે, ગાય ભેંસ બકરી મારી છે, ટ્રેક્ટર મારું છે, ટેમ્પો મારો છે, પરિવાર મારો છે. હા, જન્મ લે ત્યારે 2.5 કિલો થઈને આવે છે અને અહીંયા આવીને ટ્રેક્ટરો વસાવે. એક ટાયર લઈ આવેલો, હા, એક ઠેકો નહીં તાલનો કા, એક જમે ને એક ઠેકો જન્મ ને જ નતા. અહીંયા આવીને 100 એકડ બનાવી દેદી, बड़ा बड़ा बंगला बनाया. एक ईंटड़ू लाया था नहीं, वो तो ठहरने के लिए जगह बनाई है. जितना समय रुकना है आनंद कर लो, लेकिन साथ में आने वाली चीज नहीं है. आनंद कर लो. बस मेरा मेरा करके मर गया, लेकिन कोई ले गया नहीं. અને બધા જ લેતા જ જતા. ત્યારે જે બંગલા બાંધેલા પોતપોતાના લેતા જ જતા. આપણા માટે રહેતું અહીંયા, હા, કોઈ રહેતું नहीं. संत लोग यही समझाते हैं, लेकिन लोग समझते नहीं है. मास है, मास है, मास है, तुम्हास है, तुमने कह दिया. હમણાં તો ખાટલું બી નહીં આપવાનું, જાહેરાત કરાવવાની છે. એક ખાટલું બી નહીં આપવાનું. આમાં સ્ટીલનો લોખંડનો બનાવી દે, હું એમાં ઉચકીને મૂકી આવવાનું. कुछ नहीं, जीते जीत कुछ कर लेना है, मरने के बाद कुछ नहीं मिलता. चलो, એક બી જણાએ જવાનું નહીં. વાત મળે છે એટલે છોડીને તો જવાના જ નથી. પણ આ એકી પૈસા પે જવું હોય તો જઈ આવજો, ને તમારા માથે પડો પાછો. ચાલો, સાગબારાનું એમપી મહારાષ્ટ્ર બાજુ જામ છે ને, સત્સંગ કી બાતે એક એક વાત સાંભળવા માટે રેકી પે સાહેબ જવાનું હોય ને તો દોડતા દોડતા જઈને પાછા આવીને બેસી જાય. દોડતા જાય એટલે થયા એટલે દોડતા નહીં. સત્સંગ કી બાત સુનને કે લીએ છટકી ના જાય એના માટે એટલી તાલાવેલી છે. પેલા લોકોને આટલી વાત કીધી તો બી હજુ ઓથે ઉભા રહી. કઈ વાંધો નહીં, એમાં વિરોધી હોય એટલે ખતરનાક. ચલો, આનંદ કર લો. યહી જન્મ હે. ये मनुष्य अवतार में आनंद नहीं करो तो कया अवतार में आनंद करवाना છે? હે, ગાય ભેંસ બકરી में आनंद करोगे તો તમે એવું કરવાનું મળશે. કઈ મળવાનું નથી. 20 લીટર ગાય ભેંસ દૂધ આપતી હોય પણ એનું રહેવાનું કઈ આટલા આટલા કિચડમાં કુચુઈ 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 વાગ્યા કરે એવી જગ્યા રહેવાનું. कहीं आनंद कर सो. भजन में जो लोग आनंद करते हो, कहीं भी नहीं. तुम्हारे पास कितनी धन दौलत हो, लेकिन वो आनंद देने वाली चीज नहीं है. आनंद तो कहाँ सत्संग में भजन में मिलता है. देखो ने आ कितला कितला मस्त है. तगड़ा मगड़ा वन फिरता लाल टामेटा रोज ज हारो हारो खाने. हाँ, लाडू लाडू हारो हारो. आप लाडू आज हाथ भी ना मेकते ताए तो ये खान फिरते. भगवान सबको करते हैं. जो भजन करते हैं उनके भोजन भी कहले कर देते हैं. નથી તારું કે નથી મારું, તારું બી નથી ને મારું બી નથી. જેટલું કરવું હોય તેટલું પોતે કર્મ કરી લો. બાકી મારું મારું કરીને મરી જશું પણ કઈ લઈ જવાના નથી. ગુરુ કર લો તો મજા આવે. તો આના પહેલા એક ગુરુ મહિમાનું ભજન છે, તે પાછું ભૂલાઈ નહીં જાય. એટલે ગાય નાખજે અજયભાઈ. આજ તો બી મજા કના છે ને મન બી કવાના છે. તો ગાઉ માં બી હાર પહેરના છે અહીં પણ મન મિલતા ના. આડો બંગલો બાંધનામાં બી ઈચ્છા છે પણ હોતો જ નહીં. બધી ઈચ્છાઓ છે માણસની, બધી જ ઈચ્છાઓ છે. ટ્રેક્ટર લેવાનું, 4 વ્હીલર, આ ને તે ને બધું અધૂરી વાત રહી જવાની છે. મેં બી હોટલ બાંધી મૂકેલી છે તો મને કે હોટલ કે નામ ચાલુ કરના છે તો બધી ઈચ્છાઓ થોડી પૂરી થવાની. અડધું હોટલ પાછો કદાચ બીજા જણ ખાવા ખાવા આવીશ. હમણાં તો ના ચાલુ થાય. ચાલો, પાવ નથી તાર ગુરુ ને પેલા ગાઈ નાખી. માં બે હાડ જોડ से आना है કે કાલા ટાઈમ भी છે. गुरु करी लो तो अपना अंधेरा अंदर से निकल जाएगा. जब अंधेरा निकलेगा तब अपन जीवन जीने के रास्ता मिल जाएगा.
નહીં તો ગુરુ ના કરો ને ત્યાં સુધી અટવાયા જ કરશો. कितने भी તમારે ધન દौलत હશે એ કઈ કામની નથી. पैसे भी तुम्हारे पास हो लेकिन खर्चा करने की बुद्धि नहीं सूझी. એટલે गुरु કરી लो. अपना जीवन में एक गुरु करना पड़ेगा. भगवान को भी आप जिसको भगवान मानते हैं एणे भी गुरु કર્યા છે તો આપણે હું મોડી આવે. એટલે ગુરુ કરી લો. નહીં કરાવે તો વાંધાના હાથ રાખ. પણ પછી તો आंडा महाराजा हाथी तो भजन तो कवाड़ा करनी किंगडम कल्याण करना होता नहीं मिले. वो तो चला गया. जो पहले कर लेना था, अपनी श्वास चलती है ना तब कुछ कर लेना है. मृत्यु के बाद कुछ भी नहीं होता. પણ અમે એવું બધું કહેવા જઈએ તો આમાં કોડો ભજની માં દે એટલે અમે બી છાના માના કઈ કહેતા જ નહીં. આમાં વર્દે टूटी जाए. पीछे वालों को दिखाई देता है ना मेरा मुख. નથી તારું કે નથી મારું તું શેનું કરે છે મારું મારું. કર્મનો હિસાબ માણસે જ્યારે જન્મ થયો હશે 6 દિવસની છઠ્ઠી પૂજીને ભગુભાઈ નામ પાડ્યું હશે. 6 દિવસની વિધિ કરીને
બધા પરિવારજનો મળીને પછી નામ પાડ્યું હશે ને તલાટીને ત્યાં નોંધાવ્યું હશે. 6 દિવસના ડબલ કરીએ તો કેટલા થાય? બોલો, પીછે વાળો કો પતા નહીં હે ક્યાં? કેટલા થાય? 6 ના ડબલ 6 ડબલ છક્કા 6 દુના 12. 6 દિવસની વિધિ કરીને જે નામ લખાવેલું તે 12 દિવસની વિધિ કરીને લૂછાવી નાખવા જઈશું, કાઢી નાખવા જઈશું ને. તો ત્યાંથી એના નામનું કંઈક કટિયામાં નામ હશે, ત્યાંથી નામ નીકળી જશે, આધાર કાર્ડમાંથી નામ ને ચૂંટણી કાર્ડમાંથી બધી જગ્યાએથી નામ નિકલ જાયગા. તો આપણે આ ધરતી પર આવ્યા તેની સાબિતી શું? બધી જગ્યાથી તો કાઢી નાખે, કટિયામાં બી ના આવે, ઘરમાં બી ના આવે, તો બધા રહેવા વાળા તૈયાર જ છે બીજા આવા. तो अपना कर्म अच्छा करके जाते हैं, वही धरती याद रखेगा. બધા કહે છે ને બહુ હારા હતા, એ સાથે રહેવાનું છે. બાકી કટિયા કાગળ પર નામ છે તે કઈ રહેવાનું નથી. अपना अच्छा કર્મ કર લો બસ. માણસ પણ કર્મને માનતો નથી. એ કાયરા કર્મ જ કાંઈ કોડો કાંઈ દેખ્યો કાંઈ હિંડો એમ કહે છે. પાછા કાં મયત કાં ગોયત થી કા ભણ ખબર હાય એમ કહે છે. તો ખબર તો અનુભૂતિ કરવી પડે, એમ જ ના મળે. બધી જગ્યાએથી નામ નીકળી જાય. તો આ ધરતી આપણા કર્મ યાદ રાખે છે, એટલે એ ધરતીને બી પૂજા કરવાની ગુરુ કરી લીધી. ગુરુ મહિમાનો એક સરસ ગુરુ મહિમાનો એક ભજન છે, એ મને ગમે. એ જ પહેલા ગાવાનો હતો પણ ગાયો ત્યારે આ ચાલુ થઈ ગયું, તો પછી તે ચાલુ કરી દીધું. એ બી ગાવાનું જ હતું. આપણો જન્મ તો બધા દવાખાનામાં થાય. હમણાં બધા પહેલા જમાનામાં જાગતા જન્મ થઈ જતો હતો, પણ હમણાં બધાનો જન્મ ક્યાં થાય? બોલો, દવાખાને. મરવાનું બી કાં? બસ તો દવાખાનામાં જ પૂજા કરી આવવાનું, જવાબ દરવાજો જોઈ આવવાનું કઈ બાજુ. હમણાં એમ પહેલા જમાનામાં બાપ પહેલા દીકરો નહોતો મરતો એવું કહેતા હતા. કદાચ દીકરો મરી જાય તો બાપ પાપી હશે એવું કહેતા હતા. લે, પણ બધું હમણાં સાચું પડ્યું કે મરને કા કોઈ ટાઈમ નહીં. સોચો, એ ગર્ભ અવસ્થામાં બી મરી જાય, જન્મ લીધા પછી મહિનામાં બી મરી જાય, જન્મ લીધા પછી વર્ષ 2 વર્ષ 5 50 વર્ષ 100 વર્ષમાં બી એનો આયુષ્ય જેટના આપકો વર્ષ ગણીને ભગવાન મોકલતા નથી. પણ શું ગણીને મોકલે? શ્વાસ. એ વર્ષો નથી ગણતા, શ્વાસો गिनती करके भेजता है भगवान. આપું જાતે કા વરહે 50 વર્ષે જીવી એવું કોણ મોકલે? 50 વર્ષે વાલી ગઈ વાત. એ શ્વાસ મારો માનો 52 શ્વાસ લેવાની છે અને પછી શ્વાસ છૂટીને મરવાનું છે. તો 49 50 51. હવે આ છેલ્લી શ્વાસ છે. અંદર આ શ્વાસ ગઈ, છેલ્લી શ્વાસ. એ આપણું શરીર 5 તત્વનું બનેલું છે. પતા હે ના? સત્સંગ સુનતા એક નહીં. આપણું શરીર 5 તત્વનું બનેલું છે. વાયુ, જળ, આકાશ ને આવું બધું. ખબર છે કે નહીં? ખબર કાઢી લેજો. તો અગ્નિ તત્વ, આ શ્વાસ ગઈ તે અગ્નિ તત્વને કહે, હે અગ્નિ તત્વ તું તૈયાર થઈ જા. રતિલાલના ઘરમાં ના મુરના નીકળી જાના છે. એને કેટલો પહોંચ્યા કરે. અગ્નિ તત્વ. જળ તત્વને બી કહે તું બી તૈયાર થઈ જા. આપણે હવે આ ઘરમાં પાકું થઈ ગયું છે, હવે કઈ રહેવાનું નથી. એટલે જળ તત્વ તૈયાર થઈ જાય, વાયુ તત્વ તૈયાર થઈ જાય, આકાશ તત્વ, પૃથ્વી તત્વ છે ને, એ બધા તત્વો સાથે મળી જાય પેલી શ્વાસ ગયેલી છે તેમાં, અને બધા 5 તત્વ ભેગા થઈને એટલે આમ જ જે બોલ તઈ કાંઈ વેરા તઈ કાંઈ તો માન કોણ જાય. ચાલો ગયો એ કિસી કો બતાતા નહીં. આપણે એમ જાણે જીવ નીકળે ને ત્યારે જીવાત્મા શું એમ કરે છે, તો આપણે એમ સમજીએ કે આઈકોન હાથ દે ચાવી આપના કામ આ કપટા ચાવી કામે કી વેતી આપના આવે ના આપે. આખી જિંદગી નથી આપે, છેલ્લે આપે.
પણ એનો જીવ નીકળે છે ને એટલે અકળામણ થાય. અકड़ामण इसको वेदना होती है, बीजा बतावा कोशिश करे पण बोली सकातो नहीं. इतनी वेदना हमारा गुरुजी कहते थे जितना जन्म होते समय 100 वींची काटे, एक साथ में कितना वींची 100 वींची काटे, इतना दर्द होता है माँ बाप को, माँ को जन्म देते जीवात्मा को. तो मरने के समय में भी एक साथ में 100 वींची काटे ने एटली वेदना थाय छे, पण एनाथी कही शकातो नहीं. जीव शोधवा माटे तो अमेरिका, पछी बात याद आवशे तो कहीशुं. व्यसननी बी वातो करवानी छे, महाराजश्रीने पण सांभळवानी छे. मारो मेन विषय व्यसन न आवे पण आ प्रसंगने लगतीने थोड़ी वातो करवी पड़े छे. गुरु करी लो, जता नहीं रह्या ने. चलो जरा ताली बाली पाड़जो. ताली पाड़ो एना भी मार्क मळे. नापास थता होय पास थवानो चांस करो. एकाद बे मार्क घटी जाए, रेक्स मळी जाए ने तो ताली पाड़ी होय एना कर्म भेगा थई जाए तो पास थई जवाय. बाकी तमे एम करीने बेसी रहो तो कुछ कल्याण होने वाला नहीं है. मस्ती में रहो. यही अवतार में तुमको हंसना मिलेगा, दूसरे अवतार में पूछड़ी पटपट पटपट करावानो. एटલું कई कई हसवानो मळवानो નથી. तई मळवानुं छे हसवानुं. हाँ, कोई दिवस गाय भैंस बकरी ने हसता ने रड़ता जोई ली नथी. एटલું જ गांगरे एटલું. हसता अमुक माणसो तो हसवानुं बी शीख्या नहीं. अमारा बाजू 2 जणा मैं जोऊं छुं, गमे तेटली खुशाली बी होय, तहेवार बी होय, पण हसता एने हजू सुधी जोया नथी. तो एना बी 50 थी ऊपर वर्ष थया हशे तो ए 50 वर्ष तो हस्या वगर काढे. तो हवे बाकीना बीजा 20 जीवे तो बधा हसे के खबर नहीं. हस लो, बाकी ये जिंदगी चली जाने के बाद नथी हसता तो छेल्ले एम करी रहे ने के हस्या नहीं होय ते लोग ई करी रहे. हमણાં જ હસી લો ને. મારા સત આપણે કેવું જીવન જીવન. મા બાપને ગમે, પોતાના ગુરુદેવ. આપણા ઘરવાળા તો આપણી વાતો માનવાના નથી, પરિવારવાળા નથી માનવાના, આપણા ફળિયાવાળા આપણા વાત માનવાના નથી, गांव लोग भी अपनी बात सुनने वाला नहीं है. बस आ दुनिया ने मनावा जैसे तो अपनी जिंदगी खत्म थई जशे तो भी मानवाना नहीं. पण आपणे 3 जणा राजी करी देवा छे. माँ बाप अने गुरु. आपणुं जीवन माँ बाप ने अने पोताना गुरुदेव ने गमवुं जोईए. बस दुनिया झक मारे पण माँ बाप ने भी आपणे राजी करी शकता नहीं. गायो ने माँ बाप थी मोटू आ दुनिया में कोई नहीं. गाय गाय ए थई गया तो भी माँ बाप ने आश्रम में मूकी आवे छे घरडा घर में. शू हजू याद आवशे तो हूँ कहीश तमने. आ भजन गाई नाख्यो. खुर्सी खाली नहीं करवानी. खुर्सी माटे तो बधा लोको लड़े छे ने तमे खुर्सी छोड़ीने जाओ छो, ना चाले. खुर्सी माटे लड़े छे ने एटले खुर्सी शमशान में नहीं आपता. एक वखत लई जता था गाड़ी खुर्सी में करे ता एक आ गाड़ी नहीं जाओ ता गाड़ी आ थता महाणा नहीं जाओ. मैं कीधुं तू मेकी दे बीजे ना का फेरू ना रे ना. हाँ या गाड़ी ता देखावना है तो महाणा नहीं जाना देने को. माय को तू यान देखावना आखू और जिंदगी पाली पाली दिए तो तुम मां आया एक्सीडेंट वेन मोहन पाचे गाड़ी ता में किया. अंधश्रद्धा में लोग कहते नहीं जीते पण टाइम जोए भाई. आपणो भी एक फोक्सू नो जरा खामी रही गई. आटला में अंधारू छे ने हसे छे के नहीं ते नहीं देखातुं. हे मारा सतगुरु ने गमे एवं जीवવું છે. આ તો સહેલું
છે મારા સદગુરુની જન્મનું જીવન બોલવા કોશિશ કરો હે મારા સદગુરુને એવું જીવવું સદગુરુને એવું જીવવું બોલે સતગુરુ બોલજો ખુરશી વાળા તમને તો 20 રૂપિયાની ભાડાની ખુરશી કે 20 રૂપિયા બી વાળવાના ને આપણા બેસાડે માન સન્માનથી તમને ફૂલહાર 20 રૂપિયા કે 50 રૂપિયાનો फूलहार चढ़ाए सम्मान करी अपने लिए गादी मंडप बनवाया किसके लिए मनुष्य के लिए अपने लिए खर्चा किया तो इसका लाभ उठाना पड़ेगा जना जना माँ बाप हो तो माँ बाप की सेवा करी लेજો વ્યસન મુક્તિ ને વાતો બહુ બધી છે દારૂ છોડો નરકનું બારું એવું કહે છે પહેલા एसटी पर एक बोतल पड़ता था दारू नो बोतल ये पुराने लोग हैं इनको पता होगा एक शीशो पाड़ी देता था અને એના પર એમ ચોકડી મારી દેતા હતા દારૂ નરક નો બારું એવું લખતા હતા એસટી બસ ની પાછળ પણ બધાએ વાંચી તો બી કાંઈ ફેર પડ્યો નહીં તે બોર્ડ જ કાઢી નાખ્યો કાંઈ ફેર જ ના પડતો પછી ધ્યાન રાખીને કાકા બધું કાઢી નાખ્યું
सनेड़ा टाइप नो एक दारू नु भोजन छे। दारू पीने वाला कैसा कैसा खतरनाक करते हैं। दारू माणस ने इज्जत गमावी दे छे। अरे दारू पीवा वाला माणस ने पाछळ 10 माणस होय ने ए भी दुखी दुखी। सांजे केटलो भी घर में कुछ भी संपत्ति हो लेकिन अच्छा खाना मिलता नहीं है। पेली रांधवा वाली बहु हारू रांधी दे पण रांधवा वाली ने खावा देता नहीं। आज ऐसा है हला तो सिनको ने जे डूबा उठे पछी ते रांधवा वाली का खाई रे होया कती जो सोचो इसने अच्छा बनाया है लेकिन खाना मिला नहीं है। सांभळवी छे पण 2 घंटा और लगेगा। दारू व्यसन वाला को इतनी बातें हैं ना, बहुत भारी बातें हैं, लेकिन થોડીક વાતો મહારાજોને બી સાંભળવાની છે। એટલે એક મા બાપની એક દારૂની તો ગાવાની છે, એક બીડીની બી છે, વિનલ ગુટકા ખાય એની બી છે। બધી ચીજની વ્યસન જેનાથી રોગ થાય છે ને એવા બધાના ભજન છે મારી પાસે। પણ એ તો તમારે સાંભળવું હોય તો પાછી બીજી ભજન રાખવી પડે। આજે તો ના મેળ પડે કારણ કે આજે તો બધા સંતોને સાંભળવાના છે। અમારા પેલા આ બાજુ કયું ઉભારિયા ગામ કે ત્યાંથી પેલા એક અહીંના જમાઈ છે તે કંઈ સત્સંગ સાંભળેલું એમણે તો એની ઈચ્છા એવી હતી કે ગુરુજીને જ બોલાવી તો એમને તો પૂરી થઈ। દારૂ અને ભજન ગાઈ નાખી। ઓફર છે મારી બી ઓફર છે। आज लोग दारू से बर्बाद हो गए। घर केवो राखे छे केवो रही छे। एक ड्राइवर हतो टेम्पामां बोडेली बाजू फेरीथी भरवा आवता था कई पेसेंजर बैठा हशे तो 200 रुपया एमने मळ्या भाड़ू। ड्राइवर ने कंडक्टर के आपन 200 रुपया मिल्या राखू कई पार्टी राखजे हालती हाँ पार्टी नक्की करी दीधी। कई पार्टी एटले कई कुकड़ो लावीने रांधी खानामां ए पार्टी आपणा वाळाने ए ज पार्टी आवे बीजो कई नहीं। खाई पीने जागे पछी छाकीने पछी એટલે આ પછી 200 રૂપિયા આયામાં જ ચલા દીધા। તે 500 કમાતા તે પાછા પોલીસ સ્ટેશનમાં 300 આપતો। એટલે હારું 200 માં આટલો જ ખેલ કર્યો। શું ખેલ કર્યો તો નક્કી કરી તારીખ આજે આ બનાવી દે તો રાંધી દીધું। એની ડ્રાઈવરને ઘરવાળી ને ડ્રાઈવર અને કંડક્ટર એકલો જ એટલે 3 જણા હતા તો 3 જણાને કુકડું લાવીને પછી રાંધીને પછી પેલી તે રાંધવાવાળી ડ્રાઈવરની ઘરવાળી બી રાંધીને તે બી છાકી ગઈ। રાંધી દીધું ને રાંધી દીધું એટલે હવે ખાવાનું એટલું જ બાકી રાંધી દીધું પણ છાકી ગઈ। એ બી મોડામાંથી ફેણ કાઢી કહું તો હલા તો કહે ओ रमणिया आईसी मन भूख लागी तो आ खाना काढ़ी तो आप एम के तो हली भी कहो ओ रमणा भाई साहब मन भी भूख लागी काढ़ी तो आपे हवे बने जना एकदम साकीन ठूच तो कंडक्टर पीधेलू पण जरा ओछो हतो એટલે 3 વાટા કાઢી દીધા પછી વાટા કાઢ્યા ને પછી પેલા બેઠેલા તા હારી આપી। પેલા લોકો એટલા છાકી ગયા કે થાળીમાં બી હાથ નહીં નાખાય સાઈડ પર પડે। પછી જાણી ગયા પેલો કંડક્ટર ખાતા બી નથી એટલું છાકી ગયા એટલે કંડક્ટર જાણી ગયા આ લોકોની હવે કઈ શક્તિ રહી નથી। એ બધો માહ વિસીને ખાસ ગયા એને થાળી હિમથી। પછી એક જ હાડકું મોટું હતું ને તે રાખ્યું આટલું રસો વાડકીમાં કાઢી લીધો। પછી ओ रमणा खवड़ा तो वाह एम कहता पेलो हाटको हतो के नहीं ते पेला वाड़की में रसू हतुं तेमां बोळीने पछी पेला चहर पछी जरा करे ने पेली रमणा आई छे के ओ रमणा भाई साहब जबरी भूख लागी खवड़ा तो वाह एम के तो पेलू ते हाडकू
પેલા રહામાં એવું કરીને પેલામાં પેલીને ચુહાવે. ખારો માપરો જ હું લાગી ન પણ ખારો ખારો જ હું લાગે તો પેલાને તે શીંગડું હાડકા પર આવ્યું તે ચીકણી પછી તો પેલો હાકે ઓ રમણે ભૂખ લાગી તો એમ કે એટલે પેલું તે હાડકું પાછું બોળીને પાછું એમ ચુહાવે પેલા કેહરો મોલો જ લાગતો એકાદ ખારો ખારો લાગે તો હલતી તે શીંગડું ભાતો હાલો. આવી રીતના પેલી 200 રૂપિયાની પરસાદી નો પ્રોગ્રામ થયો. સવારમાં બીજા દિવસે જતા હતા રેતી ભરવા પાછળ તો તે ટેમ્પામાં બેસીને બી રાજપીપળા જતા હતા. પેલા કંડક્ટરે રાત એ બાજુ જંગલમાં વાત કાઢી તો તું આંટી કોહંડી દિવાળી વાળને અરે આપોતી પ્રોગ્રામ કોહંડોરા તો નાડે હું તો તું ખાત ન તો તે હું તો તું ખાત ન તો હું તો તે ખાત નહીં કે કેમ રાખો ડી કે ખાવા તો એક જ અટકો હતો તે ચુયા કો તું ખાવાનું હલ તો એ તે હું તો તું ખાવાનું તો યા કે માં નહીં ખાવાનું તે ટેમ્પો તા ઉભો રાખ્યો તો જંગલમાં પછી આ તે પેલો હાજે હિંગડું ખાધું તે હમણાં કાઢે. 200 રૂપિયા મળે તો એકાદ મંદિરમાં એકાદ નારિયેળ ફોડતો તો આવી જતો. હવે આ તો કુકડો ફાડે તે બી ત્યાં બીજાને ખવાડે. એસે પાછા આવજો આ લોકો જવા હારું તૈયાર થયા છે. જાવ રિસેસમાં જવાનું. સનેડા ટાઈપનું એક ભજન છે જરા ગાઈ નાખી. ગમે કા સનેડો 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 દારૂડિયાની ઘરવાળી કેવી આફતમાં જીવે છે ને એને થોડીક વાત છે. પિતા હોય તે લોકોએ બી બેસવાનું સાંભળવાનું. હું તો અમાનત કહે એમ નહીં પાછો મારી તો જનરલ વાતો. આ બાજુ હું આવ્યો તો ભજન કરવા આ દારૂડિયાની વાત કરી તો એક દારૂડે હું આમાંનો જાખો કે નહીં આમાંનો જાખો કે નહીં એમ કરીને પથ્થર લાવીને એમ કરે આપના હે તું આપના હે આમાં દારૂડી હાથ ખોદો કે નહીં. મેં કીધું મને માર્યા વગર તું બી નહીં જતો પણ મારું સત્સંગ સાંભળ્યા વગર તું બી નહીં જતો. તાલી પાડશો તો સનેડાને વાત ઉઠા પકડશે. જો કિतना अच्छा शरीर बनाया जो नाक एम बनावे ने काणा नीचे पाड़े चटनी नीचे पाड़े सिंगोड़ू निकलतो है तो आंख लगावવાની જરૂર એમ કરીને સિંગારી દૂર પડે અને કદા આને ફેરવી વાળે ત્યારે એમ કાનને એમ નાકને ઉપર કાણા રાખે ત્યારે હું હાલત થાય તમે વિચારો કરો. એ બધું સિંગોડું આ બાજુ ને કાન બાજુ બધે જાય. સિંગારીએ તો બી ના નીકળે ને ચોમાસામાં એ ટોટીમાં જ પાણી ભરાય. આ પાણી અંદર ભરાય તો ડેડુડું હા તો ટાંકું ભરાય તો પાછળ ચકલી પાણી કાઢવા હારે છે કે નહીં. હા થોડીક વાર મારું મોસમ પકડાયેલું છે પણ તે जिसका माँ बाप है ना सेवा करी लेजो. मैं भी आवा संतों मुखे એવું સાંભળેલું કે माँ बाप એ જ ભગવાન છે. સહી બાત હે. આપણે જેને ભગવાન માને તો કોઈ દિવસ આપણને પાણી પીવડાવવા આવ્યા હતા એટલે આસ્થા છે. બાકી મેન माँ बाप આપણા એ જ ભગવાન છે પણ આ દુનિયા માનતી નથી. મેં પણ મારા ગુરુએ કીધેલું કે माँ बापની સેવા કરી લો. મારા મા બાપ જીવતા જ છે એની જ મૂર્તિ બનાવેલી છે અને મારા ગુરુદેવે 3 જણાની મૂર્તિ બનાવી છે. ધાબા પર મંદિર બનાવીને એની સેવા પૂજા કરું છું ને
તે આશીર્વાદથી જ મને તમે સાંભળવા માટે આતુર છે. મા બાપના આશીર્વાદ કિતના સ્ટ્રોંગ હોય ને તે તમારી મારી વાત પરથી તમને खबर पड़ी जाती. रात भर भी तुम लोग ऐसे बैठे रहो ना, सुबह तक चलेगा सत्संग. ऑनलाइन आता है, ऑनलाइन. माँ बाप की इतनी कृपा है. कहीं भी कितने अक्कल कुआ ने महाराष्ट्र में भी जाता रहे, पाछो आवतो भी रहे, कुछ भी नहीं होता. माँ बाप की कृपा. अपने घर में भगवान है बंदे, ये भगवान को छोड़ के दूसरे भगवान के खोज में निकलते हैं, मिलने वाला नहीं है. सोचो.